presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. Vermora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણે રેસ્ટોરન્ટમાં ક્યાંય પણ જમવા ગયા હોઈએ અને ત્યાં આપણે જો મોંઘી રેસ્ટોરન્ટમાં ક્યારેક એવું થાય કે પ્રશ્ન સૌથી મોટો એ થાય કે મેન્યુમાં જે પ્રકારની વાનગી લખી છે એ વાનગી સમજાય નહીં. એટલે આપણે શેફને બોલાવીએ અથવા તો વેઇટરને બોલાવીએ અને પૂછીએ કે આમાં શું આવશે, અને ત્યારે આપણને એવી રીતે સમજાવે એવું થાય કે આ મંગાવવી જોઈએ કે ના મંગાવવી જોઈએ. પણ જો એવી જ સરસ અલગ નામવાળી પણ બહુ જ ઇઝી એવી સ્ટાર્ટર રેસિપીઝ કે પછી તમારી જે મનગમતી રેસિપીઝ હોય એ તમે ઘરે જ બનાવી શકો તો કેવું? આજની બંને રેસિપી એવી છે કે જે તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો, પણ નામ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી and Vermora Tiles and Bathware. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ડિમ્પલ પ્રજાપતિ કે જે સૌથી પહેલાં બનાવશે પનીર પાર્સલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ઇટાલિયન સિગાર રોલ. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલબેન, કિચન મેજિકમાં સ્વાગત છે તમારું. અને તમે ખાસ સુરતથી આવ્યા છો. આજે તમે બંને રેસિપી એવી સિલેક્ટ કરી છે કે જે રેસિપી સ્ટાર્ટર મેન્યુ કે કોઈ હાઈફાઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે એ મેન્યુમાં વાંચવા મળે. તો તમારી રેસિપી વિશે અને ખાસ તો સુરતમાં તમે શું કરો છો તમારા વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો. મારું નામ ડિમ્પલ છે. આજે હું પનીર પાર્સલ અને ઇટાલિયન સિગાર રોલ શીખવવાની છું. જે આપણે રેગ્યુલર રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યારે સ્પ્રિંગ રોલ ને એવું બધું ઓર્ડર કરતા જ હોઈએ છીએ, એને મેં ચીઝ સાથે બનાવ્યું છે કેમ કે ચીઝ જનરલી બધાને બહુ ભાવતું હોય છે અને જનરલી બહુ કોસ્ટલી હોતું હોય છે. તો આપણે ઘરે બહુ ઇઝીલી બનાવી શકીએ છીએ, બહુ ક્વિક પણ છે. એટલે મેં આ રેસિપી સિલેક્ટ કરી છે કે આપણે એક તો થોડું ચોખ્ખું પણ મળે, હાઇજેનિક પણ મળે. એ રીઝનથી મેં આ રેસિપી આજે સિલેક્ટ કરી છે. ઓકે, તો કરીએ શરૂઆત. સૌથી પહેલા આપણે પનીર પાર્સલ બનાવશું. ઓકે, પનીર પાર્સલ બનાવવા માટે પહેલા આપણે એક પનીરનું સ્ટફિંગ બનાવશું, પછી એને આપણે બ્રેડમાં સ્ટફ કરશું અને એને આપણે રોસ્ટ કરવાની છે. એટલે એક ચીઝી પનીર બધા ટ્વિસ્ટ સાથે આવવાના છે એટલે મજા આવશે ખાવાની. ચીઝ નામ સાંભળીને જ મોંમાં પાણી આવી ગયું. યસ, ચીઝ આવે એટલે બધાને મજા પડી જ જાય છે. તો કરીએ શરૂઆત. ઓકે સર, ચલો. પહેલાં આપણે એનું એક સ્ટફિંગ બનાવીએ છીએ. એના માટે અહીંયા મારા પાસે પનીરના ટુકડા છે. પનીરને મેં એક સરખી સાઇઝમાં નાના કટ કરી દીધા છે, એ લઈશું. ઓકે, આ પનીરને આપણે કાચું જ લઈએ છીએ. હા, કાચું પનીર છે કેમ કે આપણે બ્રેડ પાર્સલને શેકવાના છે ને, તો એ બધું એમાં શેકાઈ જશે, ફ્લેવર થઈ જશે. અને જનરલી ડાયટિંગમાં લોકો કાચું પનીર ખાતા પણ હોય છે, એટલે પનીર સાથે તો કૂક થવાનો એટલો કંઈ ઇશ્યુ આવતો જ નથી. યસ. હવે એમાં આપણે કેપ્સિકમ લઈશું. બધું મેં ઝીણું કટ કર્યું છે. એના પછી આ મકાઈના દાણા છે એ લઈશું આપણે. એમાં આપણે મીઠું નાખશું સ્વાદ મુજબ. લસણ છે એકદમ ઝીણું કટ કર્યું છે, એ નાખશું. ચીઝ અને ગાર્લિકનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે, એટલે ગાર્લિક બ્રેડ અને ચીઝ સાથે આપણે ચીલી ફ્લેક્સ અને ગાર્લિકનું કોમ્બિનેશન કરીએ ને એટલે એ સારું જ લાગે. બિલકુલ. પછી લીલા મરચાં છે, તીખા લીલા મરચાં, એ લઈશું આપણે સ્પાઇસીનેસ માટે. કેમ કે સ્ટાર્ટર ને બધું જે હોય છે થોડું સ્પાઇસી હોય, ચટપટું હોય તો જ આપણને ખાવાની મજા આવશે. એટલે અને પ્લસ સ્ટાર્ટર આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે સૂપ સાથે વધારે પ્રિફર કરીએ. તો સૂપ સાથે કોઈ એવી તીખી તમતમતી અને સ્ટફિંગ વાળી રેસિપી હોય તો વધારે મજા પડે. યસ. એના પછી મરીનો પાવડર છે એ લઈશું. અને થોડા ચીલી ફ્લેક્સ. ઓકે.
આ બધું આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે તમને એવું લાગે છે કે આ સ્ટફિંગ આપણું થોડું સૂકું સૂકું લાગે છે અને આપણે થોડું સોસી ફ્લેવરફુલ બનાવવું જોઈએ? બિલકુલ મને એવું લાગે છે કે આ સેલેડ બન્યું છે. રાઈટ. બ્રેડ સાથે નહીં મજા આવે. બ્રેડ સાથે નહીં મજા આવે અને થોડું આપણે ક્રીમી ટેક્સચર આપવું પડશે. બરાબર. તો એના માટે આપણે મેયોનીઝ નાખશું. ઓકે. એક મોટી ચમચી જેટલું મેયોનીઝ છે. અને ખાલી મેયોનીઝથી તો આપણને ચાલશે નહીં, સાથે કોઈ સ્પાઇસીનેસ માટે તો આપણે ચીલી ફ્લેક્સ ને મરચું એવું નાખ્યું જ છે, પણ જે પેલો ટેંગી અને સ્ટાર્ટરનો આપણને જે ટેસ્ટ જોઈએ ને એના માટે આ શેઝવાન ચટણી છે એ આપણે નાખશું. ઓકે. હવે આ સ્ટફિંગને આપણે મિક્સ કરી લઈશું. હવે આવી જશે ને ક્રીમી ટેસ્ટ, ફ્લેવર બધું. હવે ફ્લેવર મેયોનીઝ અને સાથે શેઝવાન તમે એડ કર્યું છે એટલે એ પણ એક અલગ ટેસ્ટ આવશે. શું કમી લાગે છે આમાં હવે તમને? હવે મને એવું લાગે છે કે આમાં જો આટલું બધું યુઝ કરતા હોઈએ આપણે તો રેડ ચીલી જે છે, ચીલી ફ્લેક્સ, એ આપણે એડ કરી શકાય. અને સાથે ઓરેગાનો. તમે મને પૂછો છો તો મારા આ જવાબો છે. ઓકે. નહીં, ઓરેગેનો આપણે પનીર સાથે કોમ્બિનેશન કરીએ છીએ ને એટલે થોડું ઇન્ડિયન ટચ આપવો છે. એટલે ચીલી ફ્લેક્સ કેવું છે, ખાલી તીખાશનું કામ કરી દેશે. ઓરેગેનો નાખશું તો એ આપણને થોડું ઇટલી સાઈડ લઈ જશે, ઇટાલિયન ટેસ્ટ આપશે. એટલે આપણે થોડું ઇન્ડિયન વેમાં બનાવીએ છીએ ને એટલે ઓરેગેનો નથી એડ કર્યો. અમે આમાં એક્સ્ટ્રા માટે આપણે ચીઝ નાખશું. એના વગર તો કોઈ પણ સ્ટાર્ટર અધૂરું છે. બિલકુલ. આ સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. ઓકે. અહીં અમારી પાસે નોર્મલ બ્રેડ છે, વ્હાઇટ બ્રેડ જ છે. તમે બ્રાઉન બ્રેડ, મલ્ટીગ્રેન કોઈ પણ લઈ શકો છો. અગર હેલ્ધી વેમાં કરવું છે, સાથે પનીર પણ છે, તો આપણે એને હેલ્ધી બ્રેડના ઓપ્શનમાં લઈ શકીએ છીએ. ઓકે. અને આમાં હવે આપણે સ્ટફ કરીશું. જો આપણે આ નોર્મલ બ્રેડમાં જ સ્ટફ કરી દઈશું ને તો આ થોડું થીક હોય છે બ્રેડ આપણી. એને આપણે ફોલ્ડ કરશું કે શેપ આપશું પાર્સલનો તો એ તૂટી શકે છે. એના માટે આપણે એને થોડી સોફ્ટ અને ફ્લેટ કરવા માટે એકવાર વણી લઈશું. એટલે થોડું પતલું થશે તો આપણે એને સ્ટફિંગ બરાબર કરી શકીએ. અને વણવા માટે તમે વર્મોરાની જે આપણી સ્લેબ છે એ જ યુઝ કરી શકશો, કારણ કે આ IST ટેકનોલોજીથી બનેલી છે. એટલે ઇટ્સ એન્ટીબેક્ટેરિયલ અને સાથે એ સ્ક્રેચ પ્રૂફ પણ છે. હવે આપણે આ બ્રેડને વણી લઈશું. યસ. એક સરખું વેલણ ફેરવવાનું છે, થોડી પતલી થાય ત્યાં સુધી. આવી રીતે બ્રેડને મેં વણી લીધી છે. હવે જે આપણે આ સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે આમાં ફિલ કરશું. તમને વસ્તુ કેવી ભાવે છે, વધારે સ્ટફિંગ વાળી કે ઓછા સ્ટફિંગ વાળી? મને એકચ્યુઅલી આઈ એમ ફેન ઓફ વેજીટેબલ્સ એન્ડ વધારે મને સ્ટફિંગ હોય. કોઈ પણ પિઝા હું મંગાવું તો આઈ હેટ માર્ગરેટા પિઝા, કારણ કે એનું કોઈ ટોપિંગ હોતું નથી, ફક્ત ચીઝ હોય છે. તો મને એવું થાય કે ચીઝ અથવા વેજીટેબલથી ભરપૂર કોઈ વસ્તુ હોય તો એ મને બહુ જ ભાવે. થોડું હેલ્ધી વેમાં પણ જઈ શકાય. સારું તો ખાઈએ પણ થોડું હેલ્ધી વેમાં પણ. વર્ઝન. યસ, બરાબર છે. આ સ્ટફિંગ આપણે બ્રેડમાં મૂકી દીધું છે. હવે આપણે આને થોડી ફોલ્ડ કરશું આ રીતે પાર્સલનો શેપ આપવા માટે. અને આપણે આ ખુલી નહીં જાય એના માટે બેક કરીએ એટલી વાર માટે આપણે ટૂથપીક લગાવીશું. ઓકે. અને આ રીતે આપણે બાકી બધા રોલ્સ તૈયાર કરી લઈએ. યસ, આ રીતે. ઓકે. બરાબર. આપણા બધા પનીર પાર્સલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને બેક કરવાના છે. પણ અગેન આપણે એક ઇઝી સ્ટેપ લઈએ છીએ કે કોઈના પાસે અવન નથી કે જલ્દી બનાવવું છે તો આપણે જે આપણો ગેસ છે ને એને જ અવનમાં કન્વર્ટ કરી દેવાનો. બરાબર? ઓકે. એટલે આમાં જ બેક થશે. હા. એટલે આપણે આનું રીઝન ખાલી બેક કરવાનું એવું છે કે જે અમુક વસ્તુ કાચી છે એ થોડી કૂક થઈ જાય. સેલેડમાં તો આપણે કાચી વસ્તુ ખાતા જ હોઈએ છીએ, પણ થોડું કૂક થઈ જશે તો એ સારું લાગશે. એટલીસ્ટ 50% જેટલું બી કૂક થશે તો સારું લાગશે. અને આપણે આમાં હજી ચીઝ એડ કરવાનું છે તો એ પણ મેલ્ટ થઈ જશે એટલે મજા આવશે. અને થોડીક જ વાર રાખવાનું છે. તો ઓવનના કામ આપણે ગેસ પર બતાવી દઈશું. ચાલો તો કરીએ શરૂઆત. યસ. આ જે પનીર પાર્સલ છે એમાં હવે આપણે પહેલાં ચીઝ એડ કરી દઈશું. અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે. ઓકે.
આપણે ખાઈએ ત્યારે ચીઝ મેલ્ટ થઈને નીકળે ને એ બધું બતાવવા માટે આપણે એમાં સાઈડ પરથી ચીઝ એડ કરીએ છીએ કે નાના છોકરાઓ જોઈ તો પણ એ લોકો જોઈને પણ ખુશ થઈ જાય કે ચીઝ દેખાય ને એટલે પછી વસ્તુ અંદર શું છે ને એ ધ્યાન જ નથી જતું, બધાને ભાવે જ છે. પનીર પાર્સલમાં મેં બધામાં ચીઝ એડ કરી દીધું છે. હવે આપણે એને બેક કરવાનું છે તો પેનમાં પહેલાં આપણે તેલ લગાવશું. ઓકે. ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને પ્લસ આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. યસ. તેલને થોડું ગરમ થવા દઈશું આપણે. બધી બાજુ તેલને ફેલાવી લઈશું. હવે જે આપણે બ્રેડ પાર્સલ બનાવ્યા છે એ આપણે આમાં મૂકી દઈશું. હવે આને ઉપરથી પણ થોડું ક્રિસ્પી બનાવવા માટે આપણે એક ઓઇલનું બ્રશ કરશું. એના માટે મેં અહીંયા ઓઇલ લીધું છે. એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખશું. ઓકે. એટલે જે આપણી બ્રેડ છે ને એ પણ એવું નહીં લાગે કે ખાલી બ્રેડ ખાઈએ છીએ, વગરની હોય એવી. થોડું સ્પાઇસીનેસ જે આપણે લાવવી છે સ્ટાર્ટરમાં એ પણ આવી જશે. ઓકે. અને મિક્સ કરી લઈશું. અને જે આપણા બ્રેડ પાર્સલ છે એના ઉપર લગાવી દઈશું. ઓકે. હવે આપણે આને કવર કરી દઈશું અને એને 5 મિનિટ માટે બેક થવા દઈશું અથવા તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરશું. ઓકે. હવે આપણા જે પનીર પાર્સલ આપણે બનાવ્યા છે એમાં આપણને દેખાય છે ચીઝ બહુ જ સરસ મેલ્ટ થઈ ગયું છે, સ્મેલ પણ બહુ સારી આવે છે. તો આપણે એને જલ્દીથી સર્વ કરી દઈએ કે ગરમ ગરમ એને ખાઈ શકીએ. ઓકે. તમે જોઈ શકો છો આ કેટલા ક્રિસ્પી બન્યા છે. ચીઝ પણ એકદમ પરફેક્ટ મેલ્ટ થઈ ગઈ છે. મેલ્ટ થઈ ગયું. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઓકે. પનીર પાર્સલ બનાવવા માટેની સામગ્રી: 4 નંગ બ્રેડ, 100 ગ્રામ પનીર, 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ગાર્લિક પેસ્ટ, 1/4 કપ મકાઈના દાણા, 2 ટેબલસ્પૂન મેયોનીઝ સોસ, 2 ટેબલસ્પૂન શેઝવાન સોસ, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આપણા પનીર પાર્સલ બનીને તૈયાર છે. વાહ. પનીર પાર્સલ જે બનાવવા ખૂબ ઇઝી છે અને એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપી પણ છે, તો તમે પણ આ ઘરે ટ્રાય કરી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ઇટાલિયન સિગાર રોલ. Presented by Fortune Refined Sunflower Oil. Very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે ડિમ્પલ પ્રજાપતિ કે જેમણે શરૂઆતમાં આપણને પનીર પાર્સલ બનાવતા શીખવાડ્યા અને હવે એ બનાવી રહ્યા છે ઇટાલિયન સિગાર રોલ. અને એ કેવી રીતે બનાવશું આપણે ડિમ્પલબેન?
સ્પ્રિંગ રોલ તો આપણે બધાએ ખાધા જ હોય છે. એમાં ચાઇનીઝ ટ્વિસ્ટ આવે છે, પણ આપણને ઇટાલિયન ખાવું હોય કાં તો ચીઝવાળું ખાવું હોય તો સ્પ્રિંગ રોલના વેમાં જ આપણે સિગાર બનાવશું. એમાં આપણે ચીઝ, કોર્ન એ બધું સ્ટફિંગ કરશું. એટલે અંદર ચીઝ, કોર્ન, એલેપિનોઝ એ બધું આવશે, એટલે થોડો પીઝાનો ટેસ્ટ આવશે, ઇટાલિયન ફ્લેવર આપશું. કરીએ શરૂઆત? હા, ચલો. સૌથી પહેલાં આપણે એના માટે સ્ટફિંગ બનાવશું. ઓકે. અહીંયા મારી પાસે પ્રોસેસ ચીઝ છે, એ લઉં છું. ઓકે. એના પછી મારા પાસે મોઝરેલા ચીઝ છે, એ લઉં છું. ચીઝી વસ્તુ આપણે ખાઈએ છીએ ને અંદરથી એ જે ચીઝ ખેંચાવાળી પીઝાની ફિલિંગ નહીં આવે તો મજા નહીં આવે. એ તો જોઈશે જ આપણે. બિલકુલ. પછી સિઝનિંગ માટે એમાં ચીલી ફ્લેક્સ નાખું છું. ઓકે. અને ઇટાલિયન સિઝનિંગ છે. ઓકે. જેને આપણે મિક્સ હર્બ્સ પણ કહીએ છીએ. યસ. એટલે આપણને એક સ્પાઇસીનેસ, આમાં બહુ જ ઓછા મસાલા છે, કંઈ જ એવું નથી, બહુ જ ઇઝીલી પણ બની જાય છે. સ્પાઇસીનેસ માટે આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા છે, અને જે ઇટાલિયન અને પીઝાનો ફ્લેવર જોઈએ છે એના માટે આપણે ઇટાલિયન સિઝનિંગ નાખ્યું છે. ઓકે. એ ચીઝ સાથે સૌથી સારું તો મને પહેલા કોર્ન જ યાદ આવે છે, કોર્ન અને ગાર્લિક. આપણે એ લઈશું. ઓકે. એલેપિનોસ છે, પીઝાનો ફ્લેવર છે તો એ પણ જોઈશે. એને પણ કટ કરી લીધા છે ઝીણા ઝીણા, એ લઈશું. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે નોટિસ કર્યું આમાં આપણે મીઠું નાખ્યું જ નથી, કેમ કે ચીઝમાં ઓલરેડી હોય. હા. અને આપણે જો થોડું એક્સ્ટ્રા મીઠું ખાતા હોઈએ તો તમે થોડું નાખી શકો છો, પણ આમાં આપણે બહુ જ ધ્યાન રાખવું પડશે, કેમ કે જે ઇટાલિયન સિઝનિંગ છે એમાં પણ થોડું મીઠું હોય જ છે, અને ચીઝ છે તો પછી એ બહુ જ ખારું થઈ જશે, એટલે ધ્યાન રાખીને કરવાનું છે. યસ. આપણું સ્ટફિંગ બની ગયું છે. હવે આપણે રોલ કરશું. યસ. બહુ જ ઇઝી છે ને? બહુ જ ઇઝી છે બનાવવું. એટલે સાંજે જો ભૂખ લાગી હોય તો ફ્રીજમાંથી બધા જ ચીઝ કાઢી લેવાના, પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ, અને સાથે એમાં જે પણ વેજીસ તમને ભાવતા હોય, મતલબ જે ઇટાલિયન સાથે સૂટ થતા હોય, એવા બધા જ આમાં એડ કરી શકીએ છીએ. ઇવન આપણે ઇટાલિયન સિવાયના પણ એડ કરી શકીએ છીએ. આપણે ઇન્ડિયન તો એમ પણ જુગાડ કરવામાં એક્સપર્ટ હોઈએ છીએ, એટલે કંઈ પણ જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમે આમાં એડ કરી શકો છો. ઓકે. ચલો, હવે આપણે આમાંથી સિગાર બનાવી લઈશું. ઓકે. આપણું સ્ટફિંગ બની ગયું છે. હવે આપણે એમાંથી સિગાર રોલ બનાવવાના છે, તો એને આપણે સ્ટીક કરવા પડશે. એના માટે આપણે એક મેંદાના લોટમાંથી સ્લરી બનાવી લઈશું. ઓકે. આ મેંદો છે એમાં આપણે થોડું પાણી નાખશું. ઓકે. અને મિક્સ કરી લઈશું. આ સ્લરીને આપણે થીક કરીએ છીએ કે પછી થોડી ઢીલી પાતળી? મીડિયમ સ્ટીક કરી શકાય ને એટલું. ઓકે. ગુંદરનું કામ કરશે. બિલકુલ. આટલી થીક સ્લરી આપણે બનાવવાની છે. ઓકે. અહીંયા મારા પાસે આ સ્પ્રિંગ રોલની શીટ છે, જેમાં આપણે સિગાર રોલ બનાવશું. ઓકે. જે સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે મૂકશું. શીટના નીચેના ભાગ પર આપણે થોડો ગેપ રાખીને સ્ટફિંગ મૂકવાનું છે. ઓકે. શીટના નીચેના ભાગ પર આપણે સ્ટફિંગ લગાવી દીધું છે. હવે એની જે બધી બાજુઓ છે એના પર જે આપણે મેંદાના લોટની સ્લરી બનાવી છે એ લગાવી દઈશું, કે જે આપણે રોલ બનાવશું તો ઇઝીલી સ્ટીક થઈ જાય. ઓકે. બધી બોર્ડર્સ પર આપણે આ સ્લરી લગાવી લેવાની છે. ઓકે. બધી બોર્ડર્સ પર આપણે વ્યવસ્થિત સ્લરી લગાવીએ છીએ અને પછી એને સિગારની જેમ રોલ કરીશું. સ્લરી લગાવવું બહુ જ જરૂરી છે, કેમ કે ચીઝ છે પીગળશે તો પછી સિગાર બહાર આવશે. હા, પીગળીને બહાર આવશે. આપણે કેમ કે આને ફ્રાય કરવાનું છે. આ રોલ્સ બહુ જ સરસ ક્રિસ્પી, ચીઝી, બહુ જ મજા આવે છે ખાવાની. છોકરાઓને તો મળી જાય તો મજા.
છોકરાઓ શું ઇવન મોટાને એટલે પણ મળી actually જાય છે. ચીઝ એક એવી વસ્તુ છે કે જે દરેકને ભાવે છે, પણ ઘણા બધા લોકો જે હોય છે એ અવોઇડ એટલા માટે કરે છે કારણ કે એ વધારે હેલ્થ કોન્શિયસ છે. બાકી ચીઝ ન ભાવે એવું કોઈ વ્યક્તિ મેં અત્યાર સુધી જોયું નથી. યસ. સ્લરી ચારે બાજુ લગાવી દીધી છે. હવે આપણે પહેલાં બંને બાજુથી ફોલ્ડ કરશું. ઓકે. આ જે સાઇડ્સ છે એ ચીપકી જશે. હવે આપણે એને રોલ કરશું. ઓકે. થોડું ટાઈટ રોલ કરવાનું છે. એક આપણે ફોલ્ડ કરી દઈએ, પછી જે આપણે આ સાઇડ્સ છે ત્યાં પણ લગાવશું કે ત્યાંથી પણ આપણો રોલ સ્ટિક થઈ સ્ટિક જાય. થઈ જાય. ચીઝ છે એટલે આના માટે થોડું પેશન્સથી કામ કરવું પડશે, કેમ કે ફ્રાય થશે તો નહીં તો છૂટી જશે. જી. ખાવાની પછી એટલી મજા આવે છે ને કે આ બધી મહેનત વર્થ છે. વર્થ છે. ઓકે, તો આ રીતે હવે બાકી બધા જ સિગાર્સ બનાવી લઈએ. ત્યાં સુધી તમે ઓઇલ ગરમ કરવા મૂકી દો. યસ. ઓઇલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે. અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે, એટલે વિટામિન A, D અને E પણ મળશે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ છે. યસ. તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજા સિગાર્સ બનાવી લઈશું. ઓકે. આપણા ઇટાલિયન સિગાર રોલ બની ગયા છે. હવે આપણે એને ફ્રાય કરશું. ઓકે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તેલને એકદમ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે. તેલ બહુ વધારે ગરમ હશે તો કલર આવી જશે અને અંદરથી કાચું રહી જશે, કેમ કે જે મકાઈ ને બધું છે આપણે બધું કાચું જ લીધું છે. ઓકે. અને ચીઝ મોઝરેલા છે એને થોડું મેલ્ટ થાય એટલો ટાઈમ આપવો પડશે. ધીમા ગેસે એને આપણે તળશું તો એ ક્રિસ્પી પણ થઈ જશે અને અંદરથી મસ્ત ચીઝી લિક્વિડી ફિલિંગ આવશે. ચલો, હવે એણે જે ડિસ્ક્રાઇબ કર્યું છે આખું કે આવું સરસ ચીઝી થશે તો ફટાફટ એને હવે આપણે ફ્રાય કરી દઈએ. અને આપણે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે. આપણા સિગાર રોલ તળાઈ ગયા છે, મસ્ત ક્રિસ્પી દેખાય છે, ગોલ્ડન કલર પણ આવી ગયો છે, તો એને આપણે કાઢી લઈશું. ઓકે. કેટલા ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો. દેખાવમાં જ લાગે છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તૈયાર. અને બિલકુલ ઓઇલી પણ નથી રહ્યા. અને આને ખાવા માટે આપણે રાહ નહીં જોવાની, કેમ કે ચીઝ પીગળેલું હશે તો જ મજા આવશે. ફટાફટ સર્વ કરી દઈએ એને. યસ. ઇટાલિયન સિગાર રોલ બનાવવા માટેની સામગ્રી: 1/2 કપ પ્રોસેસ્ડ ચીઝ, 1/2 કપ મોઝરેલા ચીઝ, 1/4 કપ બાફેલી મકાઈ, સાથે એલપીનો, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઇટાલિયન સિઝનિંગ, 4 નંગ સ્પ્રિંગ રોલ શીટ, 1/2 કપ મેદાનો લોટ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો આપણા ઇટાલિયન સિગાર રોલ બનીને રેડી થઈ ગયા છે. વાહ, ઇટાલિયન સિગાર રોલ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ ચીઝી દેખાય છે તો મને થાય છે કે ફટાફટ એને ટેસ્ટ કરી લઉં. ત્યાં સુધી તમે વેઇટ કરો નેક્સ્ટ એપિસોડનો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક સરસ મજાની રજૂઆત, અને થેન્ક યુ સો મચ સુરતથી ખાસ આ બંને રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. વી વિશ કે તમારી જે આ બેકિંગનું જે તમારું પ્રોફેશન છે એને હજુ તમે બહુ જ આગળ વધારી શકો એવી બેસ્ટ વિશેસ સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ
રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને અત્યારે તમે કિચન મેજિકનો ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી and Vermora tiles and bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.